હાથી છે, હાથી આવી ગયો છે જો જીવન બાબુની પાલખી આવે છે। જો આવી રીતે કંઈક પાલખીઓ હોય છે। જય માતાજી મિત્રો, તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું ને આજે આપણે છે રથયાત્રા એટલે જવાનું છે ફરવા। આવે આખો મેળો શું કહેવાય કે આખા રથયાત્રા ફરવાના છે અને સવારે જશે રથ એટલે તમને શું કહેવાય કે અત્યારે આપણે ફરવાનું છે। તો ચાલો આપણે રસ્તે નીકળી જાય। નવાય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો। તો ચાલો રસ્તે નીકળીએ। ફાઇનલી હવે રસ્તે નીકળી ગયા છે બધા મિત્રો સાથે। જો આ બધા માણસો આવે છે આપણા દીપકભાઈ ને પાછળ બેગ છે અને ભાવેશ શું કહેવાય કૂતરા કરે છે। હવે ચાલો તો હવે નીકળીએ। અત્યારે પબ્લિક શું કહેવાય કે 3 વાગ્યાની આવે તમે આડી જોયો તો આડી ખબર પડશે। અત્યારે તો અહીંયા કાંઈ ન દેખાય જો રસ્તામાં પાડી ના જાય ને એટલે પબ્લિક એટલી આવે ને કે તમે જવા દો જો આશ્રમની અંદર એન્ટર થઈ ગયા છે અમે બધાના। જો કંઈક આવું બધું વ્યૂ છે, તમે ઓલા બ્લોગમાં જોયેલો જ હશે। તો હવે આગળ રાત થશે ને થોડીક વધારે રાત થશે। 8, 9, 10 વાગ્યા ને એટલે જો પબ્લિક હાથ વધની થઈ જાય। 3 વાગ્યાની પબ્લિક થશે। બાકી તમને બધું દેખાડી દઉં હવે જો આ કાંક શું કહેવાય મંદિરનો વ્યૂ છે। ઉપર ધજા બજા બધું લાગી ગયું છે જો ઉપર ભગવા રંગ અને અહીંયા જગજીવન બાપુ છે અત્યારે। પછી તો મંદિરની સ્થાપના બધું થઈ ગયું છે। જો અંદરની સાઈડ થાય છે બધું। આ જો તો ગાડી તમને બધું પબ્લિક ગાડી બહુ જ ની પબ્લિક આવે એટલે તમને બધું દેખાડીએ અને ફરીએ આપણે રથયાત્રામાં અખંડ મોજ માણીએ। તો ચાલો હવે રખડીએ। તમને આગળથી વ્યૂ દેખાડી દો કે મંદિરનો તો જો વેવડિંગનું કામ ચાલુ છે હજી તો કંઈક આવો વ્યૂ છે। આગળથી આવું દેખાય છે। બાકીના લાઇટિંગ ને બધું છે બધું જો અત્યારે નીકળી ગયા છે। અત્યારે શું કહેવાય કે પાલખીઓ ફરશે એટલે રમે છે બધી છોકરીઓ। અમે જો ચાલો હવે આગળ વધીએ ને તમને દેખાડી દે બધો વ્યૂ। અત્યારે અમારે સામો હાથી છે, હાથી આવી ગયો છે જો ટ્રકમાં ફેરો હાથીને અત્યારે જો હાથીની પાછળ કાંક શું કહેવાય કે રંગોળી દોરેલી છે જો જોવા માટે ઘણું બધી છે। તો આખા બ્લોગમાં બના રહેજો। તો ચાલો હાથીભાઈ જાય છે હવે આગળ જો તો અત્યારે જમણવાર ચાલુ થઈ ગયું છે ને જો કેટલી પબ્લિક થઈ ગઈ છે જમવામાં। વારો લેવા માટે શું કહેવાય લાઈનમાં કેટલું મોટી લાઈનો થઈ છે। જો બહેનોની લાઈનો કેટલી મોટી છે, ભાઈઓની લાઈનો કેટલી મોટી છે જો અંદર જો કેટલું બહુ ટ્રાફિક થઈ ગઈ છે એમ। હજી તો આવવાનું ચાલુ જ છે બધા આમ જો ઓલી સાઈડથી આવે છે। આડી બધા શું કહેવાય પબ્લિક જેમ વધારે થાય એમ આડી વધતું જાય બધું। અત્યારે પબ્લિક શું કહેવાય માયાની એટલી પબ્લિક થાય વારો ન આવે એમ જમવાનો। આમાં શું કહેવાય પ્રસાદી લેવાનો વારો ન આવે જો તો આપણે જમીને પછી નીકળીએ પ્રસાદી લઈને ફરવા માટે। અત્યારે ઊભા છે બધા જો ફાઇનલી હવે જમવા બેઠી ગયા છે। ઘણી બધી લાઈનમાં ઊભીને જો આવું બધું છે પબ્લિક ઘણી બધી એટલી પ્રસાદી છે। હવે પ્રસાદી લઈ લે બધા મિત્રો જો બધા બેઠા જ છે શું કહે પ્રસાદી લેવા માટે। એટલી બધી લાઈન છે જો મોટી 6 સુધી મોટી લાઈન છે।
તો ચાલો હવે હું જમી લઉં, પ્રસાદ લઈ લઉં, પછી નીકળીએ આપણે. તો ફાઇનલી હવે જમીન નીકળી ગયા છે ને પબ્લિક હું કહેવાય જો આ પબ્લિક બધી 3 વગેરેની છે. હજી તો ઘણી બધી પબ્લિક આવશે. હજી તો હું કહેવાય બધા વેઇટિંગમાં છે. જો અહીંયા જો આ જો મેન જમીને નીકળ્યા છે. હવે રખડીએ બધી સાઈડ. જો ફટાકડા ફૂટે છે અત્યારે. આ બધા જો બધું વેચવા વાળા છે. આ બધા કંઈક આ સાઈડ વેચવા વાળા છે. ઘણા બધી આ જો ટ્રાફિક ઘણી બધી થઈ ગઈ છે. ચાલો આગળ વધીએ. આ પાલખી જો જગજીવન બાબુની પાલખી આવે છે. જો આવી રીતે કંઈક પાલખીઓ હોય છે અને સવારે રથ જશે જગજીવન બાબુનો. જો આ પાલખી છે આવી રીતે કંઈક શણગારેલો હોય છે. વાડી તમને આડી દેખાડીએ સરખી દીકોર જાય આપણે. હેલા જઈએ ધીમે ધીમે. અત્યારે ભીડ ઘણી બધી છે એટલે અવાજ સરખો નહીં આવે. ત્યારબાદ ત્યાંથી નીકળીને આપણે પહોંચી ગયા પાછા આશ્રમના ગેટે. તો તમને હું દેખાડી દઉં બધું શું કહેવાય કે બેન્ચા પલટી વાગે છે એ બધું દેખાડી દઉં તમને. તો ફાઇનલ હવે શું કહેવાય કે રથયાત્રામાં ઘણું બધું ફરીને હવે શું કહેવાય કે દાતારે જો આ બનાવ્યું છે ને આપણે જે ત્યાં આવી ગયા છીએ બધા મિત્રો સાથે. આ જો આ ઉપર ચડી ગયા છે અમે આવી રીતે કંઈક. જો આ બધું અહીંયા જમણવાર હાલે છે. આ સાઈડ બધું આ શું કહેવાય કે જો આ સાઈડ મંદિર છે ને આ બધા મિત્રો અમે વહી આવે છે. ઘડીક બેઠશું અને તાપ કરશું આગળ. તો હવે આગળ બસ નીકળીએ પછી અહીંથી કંઈક ખાવા પીવા રખડવા કે. ભાવેશભાઈ બોલાવે છે. શું છે કઈ બાજુ? હાલો કંઈક બોલાવે છે જાય. ટેઠાવી આવ્યા હો ભાઈ. હું છે લા ના હું છે હાલો જોવા. આવો જોવા. જો તો આ ધર્મ ક્ષેત્રમાં કંઈક આવું બધું છે. હાલો જો ઠેકડા મારવાનું કામ ચાલુ છે. મજા આવે પણ તો ચાલો હું અહીંથી ટપવાનો છે. હવે હું અહીંથી
રિક્સ લઈ લે નાનો એવો. આ જો આ કાંક શું કે ગુરુદત્ત ભગવાનની મઢુલી જેવું બનાવ્યું છે અહીંયા અમે ને ઉપર ચડી ગયા છે ને શું કહેવાય ધર્મક્ષેત્રમાં. નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જો મારા કલે જાઓ. બાકી જો આવું કંઈક રખડવાનું છે ને અનંત મોજ માણીએ છીએ. તો ચાલો હવે અહીંથી રિક્સ લઈ લે થોડો ઘણો ઠેકવાનો. હું એટલું ઠેકી તો જાય શું. હાલો જવા દો હવે. હું તો ન રિક્સ લઈ શકું. પેલો તો રથયાત્રા રહી જાય મારા. સવારે જવાનું છે રથ જાય પાછું દરિયે હાવ રહી જાવ નકર પાછું. જો આ કેટલું ઉપર છે. અમે જો અહીંથી નીચે બધું જો સામે બે શું કરવા જાય ખબર નહીં. હવે જાય આપણે હે શું છે દીપડાનું બસું મઢુલીમાં જોતા આવીએ આપણે શું છે ગુરુદત્ત ભગવાનનું. શું કહેવાય આપણે જે આપણે શિખર ઉપર છે ને દાતાર ઉપર તેવી રીતે કંઈક બનાવવામાં આવ્યું છે. જો તમને આગળ અંદરથી દેખાડી દઈએ. આપણે દર્શન કરી આવીએ. ઉતરી ગયા તો ચાલો દેખાડી દઉં. સપલા આપણે કાઢી નાખીએ અહીંયા અને સપલા કાઢી નાખીએ. ચાલો જો આવી રીતે કંઈક છે ગુરુદત્ત ભગવાનને મઢુલી બનાવવામાં આવી છે. જો ઉપરથી કંઈક આવું છે. જો ગાર કરેલ છે દેશી રીતે. ગાર કરવામાં આવી છે. જો આવી રીતે ફૂલડાને બિછારવામાં આવ્યું છે. ઓમ બનાવે છે. અમારે આશીર્વાદ છે ગિરનાર જવાની જરૂર ન પડે. અમારે અહીંયા ગિરનાર છે. જો ગુરુદત્ત ભગવાનની છે. હું કહેવાય કે ઓલા પુઠ્ઠાનું બનાવેલું છે. મસ્તીનું બનાવેલું છે. તમે પણ મુલાકાત લેજો અહીંયા સિમરની સિમર ધામની મુલાકાત લેજો તમે પણ. અમે જો બધા મોજ માણે છે. આ જો લાઈક સબસ્ક્રાઈબ. તો પછી ગાઈસ તો આપણે તાપવા બેઠી ગયા છે બધા મિત્રો. જો પઠ્ઠી બઠ્ઠી કરી નાખીશ. બધા ગોળ ગોળ બેસી ગયા ને અડધા આમ ઓલી સાઈડ બેઠા છે ને આ તો ભાઈ ટોપો ઉઠીને બેહા છે ને. જો ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા છે ને આ બ્લોગને એન્ડ કરી નાખ્યા. તો નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો ચાલો નવા બ્લોગમાં મળીએ.